તો અમદાવાદમાં રેપનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી પોલીસ કર્મી પર હુમલો કરી ભાગનાર આરોપીને પગમાં ગોળી મારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો રેપના આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો અમદાવાદમાં રેપનો આરોપી ભાગવા જઈ રહ્યો હતો પોલીસ કર્મી પર તેણે હુમલો કર્યો અને પોલીસે પણ સામે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો રેપનો આરોપી ભાગી રહ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ પર તેણે હુમલો કર્યો સ્વ બચાવમાં તેમણે ફાયરિંગ કર્યું આરોપી મોઇનુદ્દીનના પગમાં પોલીસે ગોળી મારી હાલ બંને ઈજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે સારવાર હેઠળ તો આરોપી ભાગવા જતા પોલીસ કર્મી ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો રેપનો આરોપી હતો ભાગવા જતો હતો પોલીસ કોન્સ્ટેબલ તેના પર હુમલો કર્યો હતો અને તેમણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું ગુજરાતમાં પણ યુપીની ગુજરાતમાં પણ ઓપરેશન લંગડા ચાલી રહ્યું છે અમદાવાદ વાપી અને નવસારીમાં આરોપીના પગમાં ગોળી વાગી પોલીસ સામે હુમલો કરનારાઓને સબક શીખવાડવામાં આવી રહ્યો છે અમદાવાદમાં સંગ્રામને પોલીસે પગમાં ગોળી મારી વાપીમાં આરોપી અશફાકને પોલીસે પગમાં ગોળી મારી તો નવસારીમાં સલમાન લસ્સીને પોલીસે પગમાં ગોળી મારી તમામ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો તો 3 અલગ અલગ ઘટનાઓ કે જેમાં આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસે સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું અને આ 3 દ્રશ્યો અલગ અલગ જગ્યાના બતાવી રહ્યા છો અમે આપને અને આજે અમદાવાદમાં જે ઘટના સામે આવી રેપનો આરોપી ભાગવા જઈ રહ્યો હતો અને તે દરમિયાન તેણે હુમલો કર્યો અને પોલીસ કોન્સ્ટેબલે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું ભરત રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ અને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા તેઓ સારવાર હેઠળ છે તેમના પર હુમલો કર્યો હતો રેપનો આરોપી તે ભાગવા જઈ રહ્યો હતો ભરત રાઠોડ પર હુમલો કર્યો અને તેમણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું